પાકિસ્તાનના દરેક મિસાઇલ અને ડ્રોન હુમલાને ભારતની એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ S-400 સંપૂર્ણપણે નિષ્ફળ બનાવે છે. પરંતુ ભારત પાસે આ સિવાય પણ ઘણી બધી એર ડિફેન્સ સિસ્ટમ અને મિસાઇલ છે. તેમાંથી પહેલી છે આકાશ મિસાઇલ સિસ્ટમ. તેને DRDO દ્વારા વિકસાવવામાં આવી છે અને આ મિસાઇલ એક સાથે અનેક ખતરાઓનો સામનો કરી શકે છે, જે શોર્ટ ટુ મીડિયમ રેન્જ મિસાઇલ છે અને તેની જે રેન્જ છે એ લગભગ 25 થી 30 કિલોમીટર સુધીની છે. બીજી છે ZU-232. આ એક સોવિયત મેડ ટ્વિન બેરલ વાળી 23 મીમી ઓટોમેટિક એન્ટી-ક્રાફ્ટ ગન છે, જેની રેન્જ 2.5 કિલોમીટર સુધીની છે અને તે ઓપ્ટિકલ સાઇટ અને રડાર આધારિત ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે. આ સિવાય છે MRSAM એટલે કે મીડિયમ રેન્જ સર્ફ ટુ એર મિસાઇલ. આ એક મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે અને તેની રેન્જ 70 થી 100 કિલોમીટર સુધીની છે. આ સિવાય આપણી પાસે છે L-70, એક સ્વીડિશ મેડ 40 મીમી એન્ટી એરક્રાફ્ટ ગન છે, જેને ભારત દ્વારા અપગ્રેડ કરવામાં આવી છે અને તેની રેન્જ 4 કિલોમીટર સુધીની છે. અને છેલ્લી છે સિલ્કા એટલે કે ZSU-234. આ સિલ્કા એ સોવિયત મેડ ઓટોમેટિક એન્ટી-ક્રાફ્ટ ગન છે, જે 4 23 મીમી તોપોથી સજ્જ છે. આ એન્ટી એરક્રાફ્ટ ગન 2.5 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે અને આ બંદૂક પ્રતિ મિનિટ 4000 રાઉન્ડ ફાયર કરવા માટે સક્ષમ છે. અને આ સિવાય આપણા પાસે ઘણી બધી એર ડિફેન્સ અને મિસાઇલ છે, એટલા માટે પાકિસ્તાનના કોઈ પણ પ્રહારથી આપણે ડરવાની જરૂર નથી.